તહેવારોની શરૂઆત થઈ ગઈ છે। શ્રાવણ માસ પણ ચાલી રહ્યો છે, ત્યારે તહેવારોની સિઝન પણ નજીક આવી ગઈ છે। ત્યારે સરકાર દ્વારા નાગરિકોની સુરક્ષાની જાળવણી કરવામાં આવતી હોય છે। ત્યારે હવે શહેરના શનિદેવ મંદિરમાં તેમજ દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા હનુમાનજી મંદિરમાં આજે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા તેમજ ડોગ સ્ક્વોડને સાથે રાખીને આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ મંદિરોમાં શનિવારે મોટી સંખ્યામાં ભક્તોની ભારે ભીડ ઉમટતી હોય છે, જેને લઈને કોઈ અનિચ્છનીય ન બનાવ બને તે માટે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। ચોમાસાની સિઝન શરૂઆત થતાની સાથે જ તહેવારોની સિઝન પણ શરૂ થઈ ગઈ છે। ત્યારે હવે સરકાર જાગી ગઈ છે અને આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને શહેરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને વડોદરા શહેરના દાંડિયા બજાર 4 રસ્તા પાસે આવેલા શનિદેવ મંદિર તેમજ હનુમાનજી મંદિર ખાતે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। એસઓજી સાથે ડોગ સ્ક્વોડ પણ હાજર હતા। તો હવે સરકાર જાગી ગઈ છે અને સતર્ક તંત્ર દ્વારા ઠેર ઠેર શહેરના ભીડવાળા વિસ્તારોમાં જેમ કે જ્યાં વધારે ભીડ થતી હોય ત્યાં હવે સરકાર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। તહેવારની સિઝન છે અને આજે શનિવાર હોવાથી શનિદેવ મંદિર તેમજ હનુમાનજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે। ત્યારે કોઈ પણ અનહોની ના ઘટે તે માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ડોગ સ્ક્વોડને સાથે રાખીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે।